વડોદરા શહેરના મહિલા મહાવિદ્યાલય કોલેજ ખાતે આજે ઇતિહાસ વિભાગ દ્વારા પ્રાચીન સિક્કાઓનું વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમના સમારંભમાં અધ્યક્ષ તરીકે કોલેજના માનનીય પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબ હાજર રહ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજ પરિવારનો વિશાળ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અમિતભાઈ માછી દ્વારા પ્રાચીન તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા સિક્કાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી। સિક્કાઓના સમયગાળા, શાસકો, ધાતુ, ઐતિહાસિક મહત્વ અને આર્થિક વ્યવસ્થા સાથેના સંબંધ વિશે સરળ ભાષામાં સમજ આપી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રસ જગાવ્યો હતો। આ પ્રદર્શનની વિશેષતા એ રહી હતી કે કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રદર્શિત સિક્કાઓને જાતે સ્પર્શ કરી નજીકથી નિહાળી અને પ્રયોગાત્મક રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું। પરિણામે પાઠ્યપુસ્તકોની માહિતી ઉપરાંત વાસ્તવિક ઐતિહાસિક સ્ત્રોતો સાથેનો સંપર્ક સાધી શકાયો। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો। ઇતિહાસ વિભાગના આ પ્રયાસને કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા સરાહના પ્રાપ્ત થઈ હતી। આજ રોજ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા સિક્કાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રિન્સિપાલ સાહેબ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સિક્કાઓ વિશેની સમજ આપી હતી। દરેક વિદ્યાર્થીઓએ પોતે જાતે સિક્કાને સ્પર્શ કરી એના વિશેની માહિતી મેળવી હતી અને પુસ્તકીય જ્ઞાન એટલું જ નહીં પરંતુ સિક્કાઓને સ્પર્શ કરીને કેવા પ્રકારના તાંબાના, ચાંદીના, કાંસાના, પિત્તળના જેવા વિવિધ પ્રકારના સિક્કાઓને સ્પર્શ કરીને તેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। આભાર।